સુધી આવી હોય સંસદની રે એક કબાડી લાકડા લેવા આવે છે હાથમાં બંધીઓ લઈ હાથમાં કુવાડો લઈ જંગલની માલ પાઈ આવે મરીના જોરી કઈ સૈસર વૈશાખ નો તડકો ખાખરાના સાંયે જઈ વિહામો ખાતો પાય કુવાડો હતો પણ એની માલ પર હાથો નતો તેરે વાલા ખાખરાને વાસા આવી સુલેવા કે જેથી ચંદ્રનું ઝાડું લીલું હતું કાના ભુવા જેથી લીલું ઝાડવું હતું ને તેથી ઈ સાયાની માલપા પંખીલા લોડ કરતા હતા બા એ ખાખરાથી જોયું નતું જાતું મનની માલપા કુડ કપટ તેરે ઈ ખાખરાને વાસા આવી હે કબાડી તું ખાલી આ કુવાડો લઈને રખડે આને તને તું કેમ લાકડા કાપી ભાઈ કબાડી પૂછે છે કોણ બોલે છે એ ભાઈ હું ખાખરો બોલું છું મિત્રો જેરે પણ પોતાના વેરી બને ને મારા બાપ જગત કે છે કે તારી પથારી ફેરવી લાગી પથારી ફેરવનાર બીજું કોઈ ન હોય પોતાના પોતા હોય બીજા કોઈ ન હોય મારા કઈ કબાડી પૂછે છે શું કરું ભાઈ મારી પાસે તો કુવાડો છે મારા ભાઈ કબાડી હે કબાડી હારો એક લાકડાનો હાથો કાઢ અને આ કુવાડાની માલ પર ના તો તને જંગલમાંથી લાકડા મળશે તે વનની માલ પાછી મરી નાખ્યો હાથો કાઢી કુવાડાની અંદર કેવો નાખે છે યા તો કાઢી કુવાડાની અંદર નાખે હવે બસ જો હવે તો લાકડા કાપી ગઈ તે ખાખરો કહે છે કે જંગલમાં એક ચંદનનું લાકડું છે
તું આ બીજા લાકડા કાપીશ એમાં તને કાંઈ નહીં વળે. આ જંગલની માલપા જંગલની માલપા એક ઝાડ છે હુકાઈ ગયું છે. એ લાકડાને તને મોઢે માંગી કિંમત આવશે. એ બહુ સારું ભાઈ. સોકની માલપા મૂક્યો ભારો હાથ પાડ્યો કે ભાઈ કોઈ લાકડા લ્યો, કોઈ લાકડા લ્યો, એવો હાથ પાડ્યો. કઈ વાણીઓ પૂછવા પડ્યો. ઓલું ચંદન પડ્યું શોકમાં તો ઈંધણ થકવે સાય. ચંદનનો કોઈ માલ નહીં મળે, ચંદનનો માલ નહીં મળી જાય કોઈ ન મોંઘા જો ન થાય ચંદનનો કોઈ માલ નહીં મળે, જો એનો માલ નહીં મળી જાય બાપ કોઈનો મોંઘા થાય ભાઈ. કોઈનો માલ નથી. કઈ વાણીઓ બોલે ભાઈ ભાલાની બધું શું છે. આ ભાલાની કિંમત એ અમારા બાળી છે. સવારે પીવો કારણ કોઈ એનો માલ નથી. માલની વગરની કિંમત થાય મર્યાદો. તમે લાકડાનો ભારો ગણો તોય ભલે, માણસ ગણો તોય ભલે, ધર્મ ગણો તોય ભલે, આ દેવી આમો ભાવ હોય એની ભક્તિ છે. ભક્તિ વગરનું ધર્મ ગમતું નથી. તે કવાડી કહે છે કે બહુ સારું ભાઈ. આપણે આપણા ઘરે પ્રસંગ છે, મગ બાફાની બહુ સખત જરૂર છે. જ્યાં સુધી આ લાકડું મળે ને ત્યાં સુધી બીજું લાવીશ માં. વાણિયાને તો ખબર જ નથી કે આ તો અનમૂલ્ય વસ્તુ છે, ચંદનનું લાકડું છે. જો આને વધારે કિંમત કહીશ તો આને ખબર પડી જાય છે. જ્યાં સુધી આ લાકડું મળે ત્યાં સુધી બીજું લાવીશ માં. કબાડી
જુઓ પાત્ર દાડાયું કાઢી કાઢી ફરાય સ્વામીઓ મારા દાદા દાદુજી યાર પાલા બલી મઈ તોય યાર કબાડી વાણિયાને કહે છે કે સાહેબ મારા વાળા વેપારી મારા વાણિયા હવે આ લાકડું મળશે નહીં કહો તો બીજું લાકડું લાવી આપીએ કા ભાઈ કે ભાઈ મેં અહીંયા પાકર હતા ડાળ્યું કાપી કાપી ઈ ભારા તમને આપ્યા હવે તો આનું થડું પૂર્યું છે થડ છે યા મને ફળિયું બતાવ્યું મને મોઢા માગી મને આપી બહુ સારું છે કાલ સવારે એક બે ગાડા લઈ લેજો બે પાંચ મજૂરો લઈ લેજો બહુ સારું સવારનો બોર થયો વાણીએ બે પાંચ ગાડા જોડ્યા બે પાંચ મજૂરો લીધા ये हालता क्या तेरी रात नो समय बने मैं नाचो ये तेरी रात नो समय बने जाय ससन रडवा मन के तो समझो જળપરથી જપી ગયા છે પવન કોરો ખાઈ ગયો છે એવા સમયની માલમાં સંદન રોવા પડ્યો તે વનના પંખવા મિત્રો વનના પંખવા એક પછી એક પૂછવા પડ્યા કે ભાઈ આટલું બધું આ મધરી રાતનો સમય બની ગયો છે કોણ રડે છે આવું કોણ રોવે છે વનના પંખવા જોતા 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 જોવા મળ્યા અહીં સદન મધરી રાતનો સમય બન્યો રોવે છે તે વનના પંખવા ભેગા મળી મિત્રો પૂછવા મળ્યા કે હે સદન તને આવું શું દુઃખ પડ્યું તું રડે હે મારા પર પીડા વેલો સવારે સવારી આવશે મન હમણું ખોદી જાય છે મન મૂળિયા કાઢી જાય છે વાલા હે આવું દુઃખ જોઈ પણ પંખીલાની આંખોમાં પણ આંસુ આવી ગયા હે તે
પ્રેમના પુત્રો ભેગા મળી વાત કરે છે કે જેથી આ ઝાડ લીલું હતું તેથી આને આપણે બહુ ખાટા મીઠા રસવાળા ફળ ખાધા છે અને આ સંદનના ઝાડવે આપણે કિલોળ કર્યો છે આપણા પર સડાવું જઈ રહ્યા છે તો આપણે સંદનની શું મદદ કરીશું તેરે માણા બાપા જો કોઈ માણસ એકલ હોય કોઈ કોઈનું લોહી ન હોય નહીં કોઈ ગણ સપાટ ગણ ભેદો મરી નાય હોય ઉગાડા માણસને સાચી દે हमारे मालूभाई आए मां मेलनी जय बोलावे છે 501 રૂપિયો દે ને તાળીના ગડગડાટથી વધાવી લેજો વાલા હે કેટલો ધર્મ સાથે ભાવ છે આપણે તો દેવ સમાજ છે આપણે તો ભાવ હોય હે ધર્મને માનતા માની રહ્યા છે એ તો વાત ભાઈ મારા બાપ આપણા આવા પરસરસી માલપા આવી ઘડી ઘડી હા બોલે ધન ભાગ ધન ઘડી તઈ એ ભંખીલા વાત કરે છે એક અભિજી મળી કે આપણે આ લીલું ઝાડ હતું તેથી આપણે બહુ ખાટા મીઠા રસવાળા ફળ ખાધા છે અને આ ઝાડના સાંઈ આપણા બસાવ ઉજી રહ્યા છે આપણે આની શું મદદ કરીશું તો એ પાખુલા બનાવ્યા અને સાસુના બનાવ્યા મીટિયા ફરતી દેશના પથવા દિવ્યા વાલાજી સાસુના બનાવ્યા મીટિયા પાખુના બનાવ્યા પાંદડા થરથી પીસના સુધી પથવા બે ગયા ઉગાડા ચંદનને ઢાંકી દીધું એમ કોઈ એકલ માણસ હોય કોઈ એકલ માણસ હોય એને ઢાંકી દે કોઈ એવો સગું હોય કોઈ ભાઈ હોય મારી નાત હોય એકલ માણસને ઢાંકી દે કેમ કે ઉગુલની જગતની માલમાં મારા બાપ પાંચા ઢાંકી દીધો તો જગતમાં ભાઈઓએ મેલો ભાવ હગાઈએ મેલી હકવજો ઓલા ભાઈઓએ મેલો ભાવ હગાઈએ મેલી હકવજો મારા બાપ પાંચીઓ એકલ મૂળી હે હું પાછો એક નિરાકાર છું મારા બાપ ગોબરી ની મારા બાપ ગરીબાઈ ની મારા બાપ આઈસી મારા બાપ હું તો એકલ મૂડી છું મારું જગતમાં કોઈ પાછો આ મારા પાછો સાનો તારું આહુડું પડી જાય મને પાવાની ગીરી ગેલ ગેલ તને દુખી હોય તપોરો તને બોવાલો મારા બાપ ગોબરી આઈ હે મારું રાસ નાવડું એક
સૌંદર્ય લઈને ડૂબવા દીધી મારા બાપ મારા બાપ સહજની સેવા કરી સોર મારી માં કેર કરી પાવન દેવી મોટું કરી શકે નહીં મારો બાપ પાંસ્યો નિરાધાર બની મામા મોહન માલ પાવે જે બતરે વાત કરી ને કે ઉગડા માણસને સાચી દે કોઈ એવું સગું હોય મામા મોહન હોય કોઈ મારી નાક હોય ગણ સપાતા ગણ બેટું ગણવટી મારી નાક હોય તેથી ઉઠવટની જગત માથે મારા બાપ પાંસ્યો સાચી દીધો તો મોટું કરી જગત મેલી ઉઠવટની જગત માથે મામા ખોળામાં માથું નાખી રો રવાદે મારા પાને મારા પૈસા રવાદે પર મારા પૈસા સુખ માગી દુઃખ વગરી દીદી મારા પોતાના હોય મારના બની જાય વાલા હોય મેરી બની જાય મારી ના દેવી હાટુ બહુ કષ્ટ પડે દુઃખ ભોગવવા પડે મારા બાપ સમજ્યા માથે દુઃખની ઘડી હા ઘડિયા મારે બાપરો બાપ સમજ્યો એક આંખી મારે બાસરા બીજી આંખી મારે બાપ ये शिवला की दोहर आत्मा को कहीं लागा ये दोहर में सिद्धि को ये
Maria Zali, Moyo અચાનક એક્સિડન્ટ થયું આપે આવી ભોજો
માણસને રાજી કરી મારી બાપુ મારા બાબાની દીવી અરે મારા દેવલા શું આ તો પરફોર્મન્સ રાજાની કંપની જેવી મારી માં ચારભાઈઓ મારી માં લાલભાઈ મોટભાઈ હરભાઈ ભગવાનની સાક્ષીએ બોલી માંગી લે મારા દેવલા માંગી લે મને જોવાની પાયે માંગી મારો દેવલો ઉભો થઈ નમસ્કાર કરે છે હે બાપની દેવી એ મારી માં ગોત્રી બોલે છે કે માંગી લે મારા દેવલા કે મારી માયા દિલ ધન દોલત સોચવા નથી મારે ધન દોલત માયા નથી સોચવા જો તો કરી મારા જીલા જીલા બસલા તક સાસી ગયા આજ નો હોય તો મારા દેવલા ये तेरी भूख भागी बसी लू बल जोड़े कोई भगवान की साक्षी बोलूं जो जो तने मोटी जान देती पासी पड़ो ने ए तेरी जो ने कोटो लगे भाई सुखमा देवी नो बने देवी तो वही आयु बने कोई ससे आईला પોતાના હોય માતા બની સસે બની ગયો જો સને અત્યારે વેળાયો ડબલ આવી ગયા પોતાના માતા બની ગયા પણ મારી સોની મારી બને જગે જગે મારી પાસે સોની જાયું આવું મેલું અને મારી વસ્તી તો લૂંટાવા દઉં ને તો મને સોચવું ને કોઈ કોઈ
તોરો મહમો લાગે કેવળ જોગને એ મન ઓશિયારું આહુરું હારું લાગે મન જોગને મન બાબાની દીદીને અરે મારી વસ્તી એક જગતની માય પર રોડ તો સાસાનો નો ને કેદી મને જોગને કોઈતો લાગી જાય ભાઈ સાસુના બનાવ્યા દીડિયા બાપુના બનાવ્યા પાંગળા ધરતી ફિસડા સુધી પંખવા દે ગયા
ઉગાડા ચંદનને ઢાંકી દીધું બાપ વાહ વાહ દેવી મારો તોય ગળા દેવી દેવી મારો હાથ મારા રાગનો માળો મિત્રો દેવી વગર જીવાય આપણે દેવી વગર સમાજમાં બાળકા દેવી વગર જીવાય દેવી વગર રેવાય દેવી તો મારો તૂટલી નાડીનો હંધારતા મારો સસર ડોક્ટર કહેવાય જેથી વહેતી વેળા આવે દુઃખનો સમય આવે તેની દેવી સાંભળે 5 રૂપિયા હોય તો આપણે દેવીને સંભાળવી નહીં અને કોઈને દુઃખ વગરનું ધર્મ મળ્યું નથી ધર્મ ભગવાન અથવા ભગવતી જે ભક્તિ કરી છે સબરીએ 24 વર્ષ તપ કર્યો મિત્રો ભક્તિ કે નહીં કહેવાય કે મારો રામ આવશે રોજ ફૂલની પથારી કરે એને એક મનને માલમાં વિશ્વાસ હતો મિત્રો આ તો વિશ્વાસની ભક્તિ છે વિશ્વાસ વગરનો ધર્મ નથી કબાડી અને વાણીઓ ગાડા લઈને જંગલની માલમાં આવે છે જંગલની માલમાં આવ્યા એટલે કબાડી સારી બાજુ જોવા મળ્યો કે આયસ ક્યાંક ચંદનનું ઝાડનું ઠૂઠું હતું આમથી આમ આંટા મારે આમથી આમ આંટા મારે આજથી હવા પડી કલાક 2 કલાક બપોરનો સમય બની ગયો ચારે બાજુ રખડે છે તે ઓલો ચંદનની માળોમાં કાકરો હતો એ બોલ્યો કે હે કબાડી તું શું ગોતે કે શું ગોતે કે કોણ બોલે છે કે ભાઈ કબાડી હું કાકરો બોલું છું તને ઈ ચંદનનું ઠૂઠું એમ નહીં મળે તો મળશે કેમ જે જલા જગના ઝાડવા છે એ ઝાડવાના ખડીએ જઈ એક કુવાડાનો ભાગ તને હમળે ઠૂઠું મળી જાય નાજો તને હમળે કબાડી એક પછી એક થળીએ ઘા કરવા મળ્યો થળીએ ઘા કરતા આવ્યો પેલા ચંદનના થળીએ એક ઘા બીજો ઘા ત્રીજો ઘા માર્યો વનના પાપા ફરફર ઉડી ગયા મહિના તે પોતાના હોય એની બને તે માણસ નહીં કીધું છે કે હંસા પ્રીતો કાઈ તો વિપત પડે ઉડી જાય હાશી પ્રીતો મારી સેવા યમ જળ ધર્મથી આપણે ભલા કરા આગા હાલ્યા ગયા હોય એની કીધી કરી હોય નો કરી હોય
દીકરી હોય નોકરી હોય મરી નાખ્યો પણ ઈ બાપની દેવી મરવા છે એની પાસે ઓછો નબળો ટપરો મારો અંતકરણથી નાભિકરણથી તમે એને યાદ કરો ભલા ભલા કોઈને જેલ ખાનું આવી ગયું હોય એમાં નિર્દોષ છોડાવ્યા પણ અંતકરણથી જ આમો આત્મો લગાડવો પડે કોઈ દવાખાના પગથિયા જોયા હોય મિત્રો એ તો એને રૂપિયા દેતા હૈ ડોક્ટર હાથ નો પકડતા હોય ભલે રૂપિયાના થેલા ભર્યા હોય પણ હાથ નો પકડે કઈ ધર્મ માથે ઓરતો આવે હે મારા બાપ આખાની જેવી મારા બાપ ગોપી જો તો કરી મારી દેવી આ રૂપિયા દેતા ડોક્ટર હાથી પકડ કે મારી મારે રૂપિયા એ કાયમ નહીં આવે હકો વાળો કોઈ કાયમ નહીં આવે પણ એમ કે તું મારો સરસર ડોક્ટર બની જા અને તું ઈ એક જે કહેતા રીતિ હશે એનું પાલન કરી દઈશ આવી ઉઠી છે ખમા મારી વસ્તુ છે ખમા મારી નાય ઝુક જાય ઝુકનો પાયો જાય અને મારી વસ્તુનો સાજા બાવળા મેલો ને હે તેની મને મેલ ને ખોટું લાગે મારી નાય વિલાપની દેવી હે મહા જગતમાં જોજો મારે એકલ મોડે છે માયા માલિશ તરા જીણા જીણા ઢોલવાની મળી ઓલવાલા આવી સસલાયા આપલા દતાળ ઓલા હતાઈ ગયા વિદેશ લાયા પડ્યા દતાળ મારા હંસલાના મનાવનાર હતાઈ આયા ગયા મળી મારા બાપ લુણખાની દેવી અમારી માથે દુઃખ પડી જાય વેળાઈ પડી જાય કોની પાસે અમારી દુઃખની વાતો કરશું હે મારી દેવી મારા સુખ દુઃખના સંગાથી મારા બાપ લુણખાની દેવી મારી માં હાથે બેસી મારી માં માંગી તું તો મારો રાતનો માળો કહેવાય બાપની દેવી કરું ધૂણા ધર્મ જાવા દીતી નહીં મારા બાપ લુણખાની દેવી મારી માં હાથે વિશ્વાસ રાખો અને મારી વિશ્વાસી વસ્તીને જો વેડવા ઊભી થાવ ને એ તેની મને લુણખાની દેવીને ખોટું લાગે ભાઈ તને નહીં મળે મારા બાપ લુણખાઈ જેવા સેવક નહીં મળે મારી દેવી
એવા અવસર તને નહીં મળે. બાપની દેવી કહી દેજે જગતને કહેવાય વાતી નહીં. તેથી મારા બાપ લડકાની દેવી બોલે છે સુગલો પ્રાપ્યો થાય પણ મારી વિશ્વાસી વસ્તી મારી આમો વિશ્વાસ રાખે અને જો એનો વિશ્વાસ ન ને એ તેથી મને લડકાની દેવીને મને લડકાની દેવીને કોઈ લાગે મારી ભાઈ. મારો બાપ લોણકો રે જીભનો માને ગોપી પટેલ ભાઈ તેથી મારા બાપ લોણકોને સંસ્થાન નહીં સંસ્થાન નહીં દા પોકાર કરી કરી જેની 80 વર્ષની ઉંમર બની ગઈ તેથી મારી માં હકત લઈને મારા બાપ લોણકાની દેવી ટોકર મારે કહે લોણકા મારા ભાગમાં ન હોય તો કાઈ નહીં આય મારા ભાઈ ગોપી પટેલ કહે તો દીકરો દે ઈ તારી દેવી નથી લઈએ કે તું કહેતો તો મારી દેવી જોઈ હોય તો જોઈ લેજે મને એટલું તો બોર્ડ બતાય ક્યાંથી તારી હકત લઈ હે ગોપી પટેલ ના ઘરે દીકરો આપે અમે વિનાયો ટૂંકમાં વાત કરી દઉં ગોપી પટેલ ના ઘરે દીકરો આપ્યો સમયને જાતા વાર ન લાગે દીકરો મોટો થઈ ગયો ત્યારે મારી માં લોણકી ગોપી પટેલના દીકરાને જોઈ દુઃખના દિવસો કાઢતી એમાં એવો એક દિવસનો એવો સમય બન્યો ગામની માલમાં લઈને કસે સાસ લેવા આવી જાવ હાથમાં કોળી લઈ મારી માં લોણકી હાલી જાય છે મારા બાપ મારી દેવી મારી માં લોણકી હાલી જાય છે અહીં તો ગોપી પટેલના દીકરાને લલાઈ હાલી જાય છે મારી માં લોણકી પૂછે છે કે ભાઈ ગામમાં કોણ હસું છું તે ગોપી પટેલને ગામને કહી દીધેલું કે બધાને ભલે ખબર પડે પણ મારી બેન લોણકીને ખબર ન પડવા દેતા કોણ ગામની માલ પાપા શું છે મારા વાલા આવ્યા મન વાત કરો મન લોણકી વાત કરો તે કોઈ માણસ એવું કીધું કે લોણકીમાં ગામની માલપા ગોપી પટેલ એનો દીકરો હતો એને સાથ કરી લઈ ગયો છે એ રામ શરણ પામી ગયો છે શું વાત કરો છો કે હા મારી માલકી ગાડી નિવાસ બની જાય બાપા રૂડાઈ દીવી મને વાત તો કે મારા ભાઈ ગોપી પટેલનો દીકરો હતો એને સાપ તોડી રામ શરણ પામી ગયો છે
ઈ તારી હગે કરીને હાય હું જોયું હું એને જોઈને પેલા દિવસો સાચી હતી ઈ તારી હગે કરીને જોયું મારા બાપ લુડકા ને બાબુનું પકડી ગોદવા પડી જી નાની ઉતારી છે મારા બાપ લુણકાને લઈ કે જો તારી હાથે કલી હોય તો દેખાય કરતા ક્યાં છે તારી હાથે કલી તું કહેતો તો મને કહેતો તો મારી હાથે કલીને જોવી હોય તો જોઈ લેજે અત્યારે બધા તારી પાસે આવી હોય તો હે કોઈ તારી વસી કોઈ કડવી જાય મારા બાપ કાલી આઈ વસી ના યવ કણ લઈ હિમાલયની કેડીએ નજરો મારી સસી કોઈ વસ્તુના અવગણ લઈ હિમાલયની કેડીએ નજરો મારી બાપની મારા બાપ દેરે કોઈ પીપળલા દીકરાને નનાડીને બરોબર પલુકો ફરવા લુણકો નનાડીને આટા ફરતો જાય છે તાળ ફૂટવા મળ્યા આ બધી હગે આવી ડિરેક્ટ બાબેની હાથે ભોગો જમણા પરનું ઠેબુ મારે આલા મળી ઉભો બરી હાથે યાદ બોલાય ભગતરી એ ભાઈ મળતા લાવો પછી હાડે કલે પાયે અંજો હજી કરતા પાછી પડું ને એ તેરી મને રોકડા ભાગલા મને કાળિયા ભાગલા દેવી યગરી હટા પર જગી જુબાન ગીત રોવાની મલાઈ પાયા ની સિસ્મર બાબા કલિયા મારા બાપ કાળિયા ગરીબની કેવી કે વિદેશ શીખયું મારી વિયુસ છે વેડતી દાયા સમજને આઈ મારા બાપ કાળિયા દીદી મારા બાપ મંગાઈ દીદી મેરી મારા સસમઈ ભાગલી આ મળી હા ભાઈ હા
જય હો